એપલ કંપનીનું નામ સાંભળ્યું હોય હાથ ઊંચો કરો. બધા જ એપલને ઓળખે છે. એપલ $1000 શરૂઆત કરી એપલ કંપનીએ. આજે વિશ્વમાં એના 510 સ્ટોર છે. હવે આંકડો સાંભળજો. એપલનો ધંધો છે $274 બિલિયન. આપણને બિલિયનમાં ખબર ન પડે એટલે કેલ્ક્યુલેટર પર ગણતરી કરવી કે 1 બિલિયનના રૂપિયા કેટલા થાય. એના સીઈઓ છે ટીમ કુક. આ ટીમ કુક એને સરસ વાત કરી છે કે જીતવું હોય તો મહાન કામ કરો અને બહુ જ કરી લીધું એમ માનીને બેસી ના રહો. મહાન લક્ષ્ય ફરીથી વિચારો. કેટલાક શું કે બહુ વાંચી લીધું, હવે હદ હોય ને, લિમિટમાં વંચાય. બહુ ના વંચાય નહીં તો મગજ છટકી જાય, ગાંડા થઈ જવાય, ડિપ્રેશનમાં આવી જવાય. માપનું વંચાય. ટીમ કુક કહે છે કે બહુ વાંચી લીધી વાત ના કરો, નવા લક્ષ્ય. ગૂગલ કંપની 1 લાખ માણસો કામ કરે છે ગૂગલમાં. એની સ્થાપના કરનાર છે લેરી પેજ અને સરજી બીન. આ ગૂગલની ઓફિસમાં હું જઈ આવ્યો છું સેન હોઝેમાં, અમેરિકામાં. એ ગૂગલના ફાઉન્ડર લેરી પેજનું વાક્ય હું બોલું છું, સાંભળજો. લેરી પેજનું સેન્ટેન્સ: ભારતીયોને હું કહું છું કે તમારું શ્રેષ્ઠ આપો, કંઈક એવું કરો જે તમારી દિશા બદલી નાખે. અને પછી લેરી પેજ બોલે છે, અમેરિકન હોવા છતાં ભારતીયોમાં ક્ષમતા છે આખા વિશ્વને ગાઈડ કરવાની. અરે સત્યન નાદેલા આપણા, સુંદર પિચાઈ આપણા, બધા જ આપણા માણસો છે. સત્યન નાદેલાનો 1 વર્ષનો પગાર છે 1700 કરોડ. ઓહો. એક છોકરો મને કે આટલા બધાને કરતા શું હશે? મને કે પાણીપુરી ખાઈ ખાઈને કેટલા નહીં ખાય. 1700 કરોડનું શું કરતા હશે પ્રશ્ન ન પૂછીશ. એને એવું શું ભણ્યો કે એને 1700 કરોડ કંપની આપે છે અને તને શાપર વેરાવળમાં મેટોડામાં કોઈ રાખતું નથી, તને આજીબાઈ રાખે એવો નથી. સત્યેન નાદેલા 1700 કરોડ કમાય છે. આ ગૂગલના જે વાત કરી રહ્યા છે લેરી પેજ, રીઇન્વેન્ટ કરો, તમારી અંદર ઊંડા ઉતરો, આગળ વધવાનો પ્રયત્ન કરો.